ગાંધીનગરમાં એલઆરડી પુરુષ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા। બેઠકમાં વધારો કરવાની માંગ સાથે આ પુરુષ ઉમેદવારો વિરોધ કરતા હતા અને તેમની અટકાયત કરવામાં આવી। સોમવારે પણ પુરુષ ઉમેદવારોએ ઉગ્ર માંગણી સાથે દેખાવો કર્યા હતા। ગાંધીનગરમાં એલઆરડી પુરુષ ઉમેદવારો સત્યાગ્રહ છાવણીમાં એકત્ર થતા પોલીસે આ તમામની અટકાયત કરી। એલઆરડી પુરુષ ઉમેદવારોની બેઠકમાં વધારો કરવાની ઉગ્ર માંગ સાથે ગાંધીનગરમાં સોમવારે પણ દેખાવો કર્યા હતા અને આજે પણ દેખાવો થતા આ તમામની અટકાયત કરી લેવામાં આવી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા નિકુંજ જાની જોડાયા છે। નિકુંજ, કેટલા ઉમેદવારોની અટકાયત કરી છે અને શું અત્યારે મામલો ચાલી રહ્યો છે એલઆરડી પુરુષ ઉમેદવારોનો? એલઆરડી પુરુષ ઉમેદવારો જે છે તેનો દેખાવ ગાંધીનગર ખાતે યથાવત છે। છેલ્લા 2 થી 3 દિવસથી આ ઉમેદવારો જે છે તે સત્યાગ્રહ છાવણી ખાતે એકત્ર થઈ વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે। એલઆરડી પુરુષ ઉમેદવારની બેઠક વધારવાની માંગ સાથે આજે પણ લગભગ 20 થી 30 જેટલા એલઆરડી ઉમેદવારો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા। સોમવારે પણ પુરુષ ઉમેદવારોએ ઉગ્ર વિરોધ કરતા ગાંધીનગર પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે અને આજે જે ઉમેદવારો વિરોધ પ્રદર્શિત કરવા માટે પહોંચ્યા હતા તેમની અટકાયત કરાઈ। જી આભાર આપનો તમામ માહિતી બદલ નિકુંજ। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।